નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। મધ્યમ અને ગરીબ વર્ગને મોટો ઝટકો, રાંધણ ગેસના ભાવમાં થયો વધારો। કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ એલપીજી ગેસના ભાવમાં વધારો કરતા જણાવ્યું છે કે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ઉજ્જવલા યોજના હેઠળના ગેસ સિલિન્ડર હવેથી 550 જ્યારે સામાન્ય ગેસ સિલિન્ડર 853 રૂપિયામાં મળશે, જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત અલગ અલગ શહેરોમાં જુદી જુદી હશે। આગામી 2 થી 3 સપ્તાહ બાદ કિંમત મામલે ફરી સમીક્ષા કરવામાં આવશે। પરીક્ષાના પરિણામને લઈ મહત્વના સમાચાર। ધોરણ 10 અને 12ની બોર્ડના વિદ્યાર્થીઓના માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। 15 એપ્રિલ પછી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાની સંભાવના છે। એપ્રિલના અંતિમ સપ્તાહમાં બાળ સાયન્સ સામાન્ય પ્રવાહનું પરિણામ આવી શકે છે। આ સાથે મે મહિનાની શરૂઆતમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી શકે છે। એપ્રિલના અંતિમ સપ્તાહમાં બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ શકે છે। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। કોંગ્રેસ સત્તામાં આવી તો અનામત 50%ની મર્યાદા હટાવીશું અને જાતિ આધારિત વસ્તી ગણતરીની મદદથી દેશનો એક્સરે કરીશું, રાહુલ ગાંધી। લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી ગઈકાલે બિહારમાં કોંગ્રેસની રેલીમાં જોડાયા હતા। તેમણે જનસભાને સંબોધિત કરતા અનામત વધારવાનો વાયદો કર્યો તથા જાતિ આધારિત વસ્તી ગણતરીનો પણ મુદ્દો ઉઠાવ્યો। ગુજરાતની મહિલાઓને 15,000 કેમ નહીં? આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાસ ગઢવીએ મહારાષ્ટ્રમાં ભાજપે ચૂંટણી પહેલા જાહેર કરેલા વચનોને લઈ ગુજરાતમાં આવી જાહેરાત કેમ ના થઈ શકે તેને લઈ ભાજપને ઘેરી છે। વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રમાં મહિલાઓને દર મહિને મળતી 3,000ની સહાયની યોગ્ય ગણાવી તો ગુજરાતની મહિલાઓને દર મહિને 3,000 કેમ નહીં આપતા? ઈસુદાસ ગઢવી।